મિત્રો આપ જે આપણે એકમ કસોટી ટાઈમ ટેબલ 2023-24 જે તૃતીય સત્રનું છે ધોરણ 6, 7 અને 8નો આજે આપણે એની ડિસ્કશન કરવાના છે. ડિસેમ્બર મહિના 23-12 લેવાની એક્ઝામ છે તે તો જતી રહી છે, તો આજે આપણે ડિસ્કસ કરીશું 6/1/2024, 20/1/2024 કયા કયા સબ્જેક્ટ કયા કયા પાઠ પૂછાશે તેની વાત કરીએ. તો ગુજરાતી સબ્જેક્ટ જે 6 તારીખે 5મો પાઠ તમારે મોઢે કરવાનો છે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે. ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે ગણિત અને હિન્દીની એક્ઝામ રહેવાની છે. ગણિતમાં 7મો અને 8મો પાઠ અને હિન્દીમાં 1લો અને 3જો પાઠ. ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીની એક્ઝામ રહેવાની છે, તેમને એક પાઠ ખાલી મોઢે કરવાનો છે. જાન્યુઆરીમાં 20 તારીખે પાછી બીજી એક્ઝામ ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન. અંગ્રેજીમાં પાઠ નંબર 1 અને 2, સામાજિક વિજ્ઞાનમાં 5, 6, 11 અને 16. ધોરણ 7ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન તેમને 7થી 9 પાઠ મોઢે કરવાના રહેશે. ધોરણ 8ના વિદ્યાર્થીઓને ગુજરાતી અને ગણિતની એક્ઝામ છે. ગુજરાતીમાં 13થી 15 અને ગણિતમાં 7થી 9 પાઠ તમારે મોઢે કરવાના રહેશે. આવી જ રીતે જોઈએ તો ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં 3, 2 અને 17 એક્ઝામ લેવાની છે. ધોરણ 6ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને સંસ્કૃતની એક્ઝામ 3 તારીખે 6થી 9 પાઠ, સંસ્કૃતમાં 1થી 6 પાઠ. ધોરણ 7ના વિદ્યાર્થીઓને ગુજરાતી જેમને 11થી 16 પાઠ અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને હિન્દી 1થી 6 પાઠ. 17/2 તમે જુઓ તો ગુજરાતીનો વિષય છે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે ને પાઠ નંબર 6. ધોરણ 7ના વિદ્યાર્થીઓને સંસ્કૃત અને ગણિતની એક્ઝામ રહેશે. સંસ્કૃતમાં 1થી 5 અને ગણિતમાં 9થી 11. ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિજ્ઞાનની એક્ઝામ રહેશે. 8થી 11 પાઠ એને મોઢે કરવાના રહેશે. ત્રીજા મહિનામાં જોઈએ તો 2, 3 અને 16 એક્ઝામ લેવા છે. 2, 3 વિજ્ઞાનની લેવાની છે જેમાં પાઠ નંબર 10 અને 16 ગણિતની જેમાં પાઠ નંબર 8થી 11 ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે. અંગ્રેજી વિષય ધોરણ 7ના વિદ્યાર્થીઓને 1થી 4 અને ગુજરાતી અને વિજ્ઞાન 16 તારીખે ગુજરાતીમાં 17થી 19 પાઠ અને વિજ્ઞાનમાં 10થી 12 પાઠ. ધોરણ 8ના વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાનની એક્ઝામ લેવા છે જેમાં 1થી 8, 12, 13 અને 17 પાઠ. ગણિત વિષયમાં 10થી 12 પાઠ, 2 એક્ઝામ એક સાથે છે. સંસ્કૃત છે એની એક્ઝામ 1થી 7 પાઠની રહેશે અને તે 16 તારીખે રહેશે. આ જોઈએ તો સામાજિક વિજ્ઞાનમાં એક ગલતી થઈ ગઈ છે, 5થી 8 પાઠ રહેશે. ઓકે, તો આવી રીતે સોલ્યુશન અને પેપર જોઈએ અને પ્રેક્ટિસ પેપરની જરૂર હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો.